ગુજરાતવાસીઓ થઈ જાય એલર્ટ, આકાશ પાતાળ એક થશે। ઉત્તરાયણ નક્ષત્રની અંદર ગુજરાતમાં આ ભાગોમાં મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળવાના છે। બંગાળની ખાડીના દરિયામાં અત્યંત ભયંકર અને તોફાની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે અને ધીમી ગતિએ હવે આ વાવાઝોડું મિત્રો ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતના અનેક ભાગોની અંદર કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમનું જોર વધારતા જોવા મળી રહ્યા છે। અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો અત્યારે ગુજરાત સાથે અથડાઈને તીવ્ર અસરો દર્શાવતા જોવા મળ્યા છે અને મિત્રો ગુજરાતની અંદર અત્યારે સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે ઘેરાયેલો જોવા મળ્યો છે। તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી તીવ્ર અને ભેજયુક્ત પવનો અત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે અને બંગાળની ખાડીમાં સક્રિય બનેલા નવા વાવાઝોડાના કારણે એક નવું અપર એર સર્ક્યુલેશન એરિયા પણ વેલમાર્ક લો પ્રેશરની અંદર અત્યારે સક્રિય બનેલું જોવા મળ્યું છે। મિત્રો વેલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાત ઉપર સતત દબાણ અત્યારે ભારે વધતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમનું દબાણ તીવ્ર બનવાના કારણે ગુજરાતના અનેક પંથકોમાં ગાજવીજ સાથે મેઘરાજા ધબડાટી બોલાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બંગાળની ખાડીના દરિયાની અંદર મજબૂત અને તીવ્ર બનતી સિસ્ટમના ભાગરૂપી ભુવનેશ્વર, ધાનવડ, ઢાકા સાથે મિત્રો નેપાળના વિસ્તારોમાં પણ અત્યારે મેઘરાજા તોફાની ઇનિંગ અત્યારે શરૂ કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સાથે સાથે ગુજરાતમાં નક્ષત્ર પણ બદલાઈ ચૂક્યું છે। નક્ષત્ર બદલાવાની સાથે જ હવે ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર ફાલ્ગુની નક્ષત્ર બેસી ગયું છે અને મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં ગુજરાતની અંદર મેઘરાજા ધબડાટી બોલાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અત્યારે હવે મિત્રો ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાત ઉપર કેવી અસરો જોવા મળવાની છે એ અંગે મિત્રો આગાહીકાર રમણીકભાઈ વામજાએ છે તે ગુજરાત માટે નવી આગાહી છે એ અત્યારે રમણીક વામજાની આગાહી છે એ પ્રમાણે મિત્રો સામે આવી છે। ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની અંદર વરસાદ પડતો હોય છે અને જોવા મળે છે, જેમના ભારરૂપી આ ઝેરી વરસાદ માનવામાં આવે છે અને ઝેરી વરસાદ થવાથી ખેડૂતોના પાકો છે એમની ઉપર અત્યારે વિપરીત અસરો જોવા મળે છે। મગફળીના પાકોની અંદર પુષ્કળ પ્રમાણની અંદર આ નક્ષત્રની અંદર નુકસાન થતું જોવા મળે છે। સાથે સાથે મિત્રો હવે વાત કરીએ તો રમણીકભાઈ વામજાએ જણાવ્યું છે કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર ઝેરી વરસાદ ખાબકેલો હોય અને મિત્રો જેમાં પણ પાક તેમજ બાગાયતી પાકો કરતા હોય તેવા ખેડૂતો છે, સાથે મિત્રો બાગાયતી પાકોની અંદર પણ આ નક્ષત્રની અંદર ભયંકર અસરો છે જોવા મળી શકે છે। હાલ તો મગફળીની અંદર સાથે સાથે મિત્રો કપાસના પાકોની અંદર અને મિત્રો સીતાફળની સાથે સાથે રેશમ અને ચીકુના જે પાકોની અંદર પણ મિત્રો છે તે અત્યારે આ પુષ્કળ નુકસાન આવવાની છે તે ભીતિ અત્યારે સતાવતી જોવા મળી છે। આ નક્ષત્રની અંદર પડતો વરસાદ ગુજરાત રાજ્યની અંદર ઝેરી વરસાદ માનવામાં આવતો હોય છે। ઝેરી વરસાદને જોતા મિત્રો અમુક પાકોની અંદર પુષ્કળ કીટકો આવતા પણ જોવા મળે છે અને મિત્રો અનેક રોગો પણ આ નક્ષત્રમાં આવતા હોય, જેમના ભાગરૂપી ગુજરાત રાજ્યની અંદર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના કારણે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે 4 ઇંચ સુધીના વરસાદ ખાબકવાને લઈને આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી છે। અત્યારે મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર બનતા હવાના હળવા દબાણના ભાગરૂપી આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનો ઘેરાવો અત્યારે છે તે મિત્રો અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને અત્યારે તમે જે રીતે લાઈવ જોઈ શકો છો, જેમાં પણ મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર, કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્ર અને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી શકે છે। ગાજવીજ સાથે ગુજરાતમાં શરૂ થતો જોવા મળી શકે છે વરસાદનો નવો રાઉન્ડ। આ પગલે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં
આવી રહી છે। ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગુજરાતની અંદર બેસી ગયું છે અને હવે આ નક્ષત્રમાં આવનારી 26 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ચાલવાનું છે આ નક્ષત્ર। અને આ નક્ષત્રનું વાહન તરીકે મિત્રો હાથી માનવામાં આવે છે। અને મિત્રો હાથી જો ગાંડો થાય તો મિત્રો હાથી પોતાની સૂંઢ ફેરવશે અને મિત્રો અનેક વિસ્તારોમાં જળબંબાકાર અને જળ પ્રલય આવે તેવા પણ મિત્રો અત્યારે વરસાદ પડવાને લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે। અને મિત્રો અત્યારે સિસ્ટમને જોતા બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભુવનેશ્વર, ધાણવડ, ઢાકા લાગુ વિસ્તારમાં છે ત્યાં રીતસરનું મેઘરાજાનું છે તે તાંડવ અત્યારે વરસતું જોવા મળી ચૂક્યું છે। અને મિત્રો ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં પણ અત્યારે મેઘરાજા છે તે ભારતના અનેક રાજ્યોની અંદર ધબડાટી બોલાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્યની અંદર હવે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે, પરંતુ મિત્રો હવે આવનારી કલાકોમાં પણ એટલે કે 7 ઓક્ટોબરથી લઈને ગુજરાતની અંદર નક્ષત્ર બદલાતું જોવા મળવાનું છે। જે બાદ ચિત્રા નક્ષત્ર છે તે આવનારા મહિનાની અંદર છે તે મિત્રો ગુજરાતની અંદર બેસતું જોવા મળશે। મિત્રો નક્ષત્રની અંદર જો ગુજરાતમાં અતિ ભયંકર છે એ વરસાદ ખાબકવાને લઈને નવી આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। એમના કારણે મિત્રો અત્યારે વાત રહી તો મિત્રો નવા નક્ષત્રને જોતા આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે। સિસ્ટમનું દબાણ અત્યારે કયા વિસ્તારોમાં છે તે અત્યારે ગુજરાત ઉપર અત્યારે વધતું જોવા મળ્યું છે, જેમાં જિલ્લાઓ પ્રમાણે મિત્રો આપણે માહિતી મેળવી તો મિત્રો તો ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં તોફાની બેટિંગ છે તે અત્યારે મેઘરાજા કરતા જોવા મળ્યા છે। જેને જોતા મિત્રો આજે આમોદ વિસ્તારમાં, રાજપીપળા લાગુ વિસ્તારના, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વ્યારાના વિસ્તારમાં, તાપીના લાગુ વિસ્તારમાં, અલંગના વિસ્તારની અંદર, ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં, આ સાથોસાથ મિત્રો હવે જો વાત રહી તો વડોદરાના જિલ્લાની અંદર, બારડોલીના વિસ્તારની અંદર, સાથે સાથે અમોદના જિલ્લાઓની અંદર, ધોળકાના વિસ્તારની અંદર, નડિયાદ, ખંભાતના વિસ્તારની અંદર, આણંદના જિલ્લાની અંદર, સાથે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે સિસ્ટમની સૌથી વધારે અસરો જોવા મળી રહી છે। અને મિત્રો સિસ્ટમની અસરો વધવાની સાથે સાથે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ લાવીને ધબડાટી બોલાવતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવશે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આજે છે તે મિત્રો અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન છે તે વરસાદ જોવા મળી છે। અને મિત્રો જેમાં પણ અત્યારે ખાસ કરીને કચ્છના જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ છે તે અત્યારે છવાયેલું જોવા મળી શકે છે। બારડોલી, માંડવી, નડિયાદ પંથકોની અંદર, ગાંધીધામ વિસ્તારની અંદર, રાપર વિસ્તારની અંદર, સાથે સાથે લખપત વિસ્તારની અંદર સાથે મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે વાતાવરણમાં। આ જ કારણે મિત્રો હવે વાત રહી તો આજની રાત્રિ દરમિયાન મેઘરાજા છે તે અત્યારે તોફાની બેટિંગ કરતા જોવા મળશે, તેમની અસર પણ અત્યારે જોવા મળી શકે છે। સિસ્ટમનું જોર પણ અત્યારે વધતું જોવા મળી શકે છે। આ જ કારણે મિત્રો સારા એવા વરસાદ છે આજે રાત્રિ દરમિયાન કચ્છના પંથકોમાં ખાસ કરીને આવનારી કલાકોમાં છે તે પડતો જોવા મળશે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ રાત્રિ દરમિયાન વરસાદી માહોલ છે એ સવાયેલો જોવા મળશે। ગાજવીજ સાથે મિત્રો મેઘરાજા છે તે ભાદરવા મહિનાની અંદર સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના લાગુ વિસ્તાર છે, જામનગર, સલાયા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર લાગુ વિસ્તાર છે, જૂનાગઢ વિસ્તારની અંદર, વેરાવળ, અમરેલી, ગીર સોમનાથની અંદર, મહુવાના અલંગ, ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર, સાથે સાથે મિત્રો જસદણ વિસ્તારની અંદર, બોટાદ વિસ્તારની અંદર, ચોટીલા વિસ્તારની અંદર, ગોંડલ, રાજકોટ વિસ્તારની અંદર મોટા ફેરફાર છે એ વાતાવરણમાં થતા જોવા મળશે। સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાની અંદર પણ અત્યારે મોટા ચેન્જીસ વાતાવરણમાં થશે। અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં વાત રહી તો મિત્રો અત્યારે રાત્રિ દરમિયાન છે તે ભારે વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળવાનો છે અને ગાજવીજ સાથે મિત્રો છે તે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં। આ સાથે મિત્રો રાત્રિ દરમિયાન પણ વરસાદનું છે એ ભારે જોર અત્યારે ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે। એ જ રૂપી મિત્રો ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે મિત્રો મેઘરાજાની છે તે તોફાની બેટિંગ છે એ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। રાત્રિ દરમિયાન મિત્રો ગુજરાતમાં છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ છે એ વરસશે અને મેઘરાજાની તોફાની બેટિંગ પણ વધવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને મિત્રો આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવા અંગે આગાહી છે એ દર્શાવવામાં આવી છે। વલસાડ વિસ્તારની અંદર, બિરીમોલા વિસ્તારની અંદર,
વલસાડના લાગુ વિસ્તાર, સાપુતારા, આહવા, વાપીના વિસ્તારોમાં, આમોદના રાજપીપળાના વિસ્તારની અંદર સાથે સાથે 7 જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન છે એ ભારે જોર વધતું હોવાના કારણે આગાહી પણ દર્શાવવામાં આવી છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગર, વલસાડ વિસ્તારની અંદર સાથે વીજળીના ચમકારાના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે મેઘરાજા છે તે ધબડાટી બોલાવતા હોય તેમ અત્યારે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર અત્યારથી જ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમના કારણે મિત્રો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં માહિતી મેળવી તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે એ અત્યારે છવાયેલો જોવા મળ્યો છે. અમદાવાદના લાગુ વિસ્તાર છે, લુણાવાડાના વિસ્તાર છે, દાહોદ, છોટાઉદેપુર સાથે સાથે મિત્રો ગોધરા, બારડોલી વિસ્તારની અંદર, વડોદરાના જિલ્લાઓની અંદર, નડિયાદ, ધોળકા વિસ્તારની અંદર, આણંદ વિસ્તારની અંદર, ખંભાત વિસ્તારની અંદર, આમ તો મિત્રો મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓ છે ત્યારે સિસ્ટમનું ભારે જોર અત્યારે વધતું જોવા મળી શકે છે અને સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે અમદાવાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગરના વિસ્તારોમાં ભારે મેઘખાંગા થતા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી શકે છે, જેમના કારણે મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. નવી આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે અને મિત્રો હવે આવનારી કલાકોમાં પણ ગુજરાતના છૂટાછવાયેલા પંથકો પર વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી દબાણ છે તે વધતું જોવા મળી શકે છે. આ જ કારણે મિત્રો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાની અંદર સાથે સાથે મિત્રો અત્યારે મેઘરાજાની તોફાની બેટિંગ છે તે ગુજરાતમાં જોવા મળવાની છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ ગુજરાતમાં શરૂ થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે તેવી આગાહી અત્યારે દર્શાવવામાં આવશે અને આવનારી કલાકોની અંદર 18 તારીખ સુધીની અંદર નવી આગાહી છે તે ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. અને મિત્રો હવે વાત રહી તો મિત્રો અત્યારે આપણે વાત કરીએ તો જે યાગી નામનું વાવાઝોડું જે આવ્યું હતું એટલે કે મિત્રો જે ચીનના લાગુ વિસ્તાર પેસિફિક મહાસાગરમાં રચાણું હતું યાગી નામનું વાવાઝોડું, આ વાવાઝોડું છે તે અત્યારે મિત્રો મ્યાનમારના લાગુ વિસ્તાર છે, બંગાળની ખાડીના લાગુ વિસ્તાર છે, બાંગ્લાદેશ લાગુ વિસ્તારમાં છે તે આ વાવાઝોડું છે તે ટકરાયેલું જોવા મળ્યું છે અને આ ટકરાવાના કારણે મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિમાં પણ અત્યારે વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ વધારા સાથે મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ થોડી અંધકારમાં છવાયું હોય તે રીતના અત્યારે સમાચાર પણ આ જ રોજ મળી રહ્યા છે. એટલે કે મિત્રો અત્યારે કહેવું મુશ્કેલ છે કે અત્યારે ચોમાસાની વિદાય ક્યારે થાય, કારણ કે મિત્રો એક સાઈડ એન્ટી સાયક્લોનિક છે એ પણ અત્યારે રચાઈ રહ્યું છે અને આ જ કારણે મિત્રો અત્યારે વરસાદમાં છે તે નોંધપાત્ર ઘટાડો થશે અને મિત્રો ગુજરાતમાં હવે નવરાત્રિને લઈને, દિવાળીને લઈને પણ અંબાલાલ પટેલ છે એ અત્યારથી જ આગાહી વ્યક્ત કરતા હોય છે, કારણ કે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો, આ પવનોના ભાગરૂપે મિત્રો ચોમાસામાં છે તે અત્યારે વધારો થશે અને મિત્રો ચોમાસામાં આવનારા જે થોડાક દિવસો છે એટલે કે મિત્રો 22 થી લઈને 26 તારીખ દરમિયાન ચોમાસાનો એક રાઉન્ડ છે તો ગુજરાતમાં વરસાદી રૂપી નોંધાઈ શકે છે અને આ વરસાદના કારણે મિત્રો ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો પણ જોવા મળી શકે છે તેવી અત્યારે મહત્વપૂર્ણ છે તે અત્યારે હવામાન સમાચાર તરફથી આગાહી મળી રહી છે અને ગુજરાતમાં હવે છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે તેવી પણ અત્યારે આગાહી છે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. એટલે કે મિત્રો હવે ગુજરાતના હળવાથી મધ્યમ વરસાદ છે તે આગામી દિવસોમાં પડી શકે છે અને ખાસ કરીને મિત્રો અત્યારે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રના દરમિયાન મિત્રો ગુજરાતમાં સારા એવા વરસાદ નોંધાય એવી પણ અત્યારે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે મિત્રો હવે ગુજરાતમાં છે એ અત્યારે વરસાદની કોઈ અત્યારે છૂટાછવાયેલા પંથકોમાં વરસાદ તો નથી નોંધાઈ રહ્યો, પણ આગામી દિવસોમાં છે તે ગુજરાતમાં સારા એવા વરસાદની નવી એક સિસ્ટમ આવશે. એ ભાગરૂપે ગુજરાતમાં ફરી એક વરસાદી સિસ્ટમના ભાગરૂપે સારા એવા વરસાદ ગુજરાતમાં પડે એવી આગાહી છે તે અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. એટલે કે મિત્રો હવે આગામી થોડા જ દિવસોમાં ગુજરાતમાં ફરી એક વરસાદી રાઉન્ડ આવશે અને આ રાઉન્ડના ભાગરૂપે ગુજરાતમાં છૂટાછવાયેલા પંથકો પર